ગઈકાલે રાહુલ રાજભરની એક લાશ થાલા ગામના ગ્રાઉન્ડમાં મળી આવેલી હતી, જેને લઈને નવસારી પોલીસની ટીમ ઇન્વેસ્ટિગેશનમાં લાગી ગયેલા. રાહુલ રાજભરનું જે મર્ડર કરવામાં આવેલું, જેની અંદર આખું ઇન્વેસ્ટિગેશન દરમિયાન એવું જાણવા મળેલ કે રાહુલ રાજભરના મોટા ભાઈને આ ગુનાના જે આરોપીઓ કે જે કહી શકાય કે કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર અને આ મરનાર રાહુલને 3 મહિના પહેલાં મારામારી થયેલી, કે જેની અંદર એના મોટા ભાઈએ આ જે કિશોરને દંડા વડે મારેલો દારૂ પીવાની બાબતમાં, તેમજ અમારા નાના ભાઈને તો ગમે તેમ બહાર ફરવા અને એમ લઈ જાય છે એવું કહી અને એને 3 મહિના પહેલાં ઝઘડો થયેલો. રાહુલ રાજભરને પથ્થરથી 3 થી 4 વખત ઉપર મારી અને એને ત્યાં ગ્રાઉન્ડની અંદર જ એની મૃત્યુ નિપજાવેલી. આ બંને કિશોરોને હાલ પૂછપરછ કરેલ છે અને એના વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.